સીતારામ બધાને કેમ છો બધા સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં। સૌથી પહેલા તો બધાને પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામના, હેપી રિપબ્લિક ડે। અને તો આજે है ને અમે जाए पोरबंदर महादेव ग्रुप आयोजित एक इवेंट है एक शाम देश के नाम अपना 26 જાન્યુઆરી વિશે। તો ત્યાં જઈને ત્યાં મળશું અને ગ્રુપવાળાનું એક નામ છે એક શામ દેશ કે નામ। તો આપણે તો આજે એક જ શામ દેશને નામ કરવાની છે। પણ સેલ્યુટ છે એ વીર જવાનોને કે જે હર શામ આપણા દેશને નામ કરે। અને સેલ્યુટ ટુ ઓલ ઇન્ડિયન આર્મી કે જેના લીધે આપણે અને આપણો દેશ આજ ખુશીથી અને સેફલી રહી શકીએ। તો જય જવાન જય કિસાન, વંદે માતરમ। અત્યારે નથી તોડે લેવી આપણે સીતારામ બધાયની અમારે જવાનું છે પોરબંદર। તો જો શાંતિબેન ને ઘેર આવ્યા સાપાણી બીધા ને વાગડી આપણી નીકળીએ ને હું જો આવીને તાર ને આંબામાં જો ખબર હે ને યાદ હે ને વારવાનું તો 5 દી વારવા આવી જને કેક કેરી શાખવા નહીં આપે ના કરે। રામભાઈ સીતારામ રામ રામ સીતારામ બધાયની। તો હા શાંતિબેન કીધું એ પ્રમાણે આપણે જવાનું છે પોરબંદર। મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત કરેલ કાર્યક્રમ છે। તો ના જઈએ ને જોઈએ ને મજા આવે જાય ના ઘણા બધા કાર્યક્રમ છે એની બહુ લિસ્ટ તો અમારા હાથમાં નથી આવી પણ ના જે હે એ પ્રમાણેની દેખાય। ઘણા બધા યુટ્યુબરો પણ હા યુટ્યુબર 2-5 યુટ્યુબર આવવાના છે। તો જે આવી છે એની તમને મુલાકાત કરાઈ હું। આપણે પોરબંદર તો પૂગે આવ્યા। સત્યનારાયણ ભગવાનના પહેલાં દર્શન કરતા જઈએ તો સત્યનારાયણ ભગવાનના દર્શન કર્યા। આમ તો પૂગવાનું તો 4 વાગ્યું તો ભાડે 4:30 જેવું થવા આવ્યું ને હવે આપણે ધીમે ધીમે ત્યાં હોલમાં જઈએ। અહીંયા સત્યનારાયણ ભગવાન મસ્ત છે, બેહવાની એટલી મજા આવે, શાંતિવાળી જગ્યા છે એકદમ। સત્યનારાયણ ભગવાન કી જય। સત્યનારાયણ ભગવાનની કથા ઘણી વાર સાંભળી તો મેં મંદિરમાં દર્શન કરી વાર કર્યા। હાથી ને ગાયું ને વાસળા ને બહુ મસ્ત છે। મિની ડુંગર આવો શાંતિબેન આવો તમારું સ્વાગત છે। હાલો એવા જાવ હા હાલો। अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उच्चल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाये भव जय गाता। जनगण मंगल नायक जय हे
साथियों फिर भी बढ़ते कदम को न रुकने दिया कट गए सर हमारे तो कुछ गम नहीं सर हिमालय का हमने न झुकने दिया मरते मरते रहा पाकपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम बिना जानो तुम साथियों अब तुम्हारे देश मेरा ये वतन शांति का उन्नति का प्यार का चमन जिसके पास सारे हैं मेरा तन मेरा मन ए वतन ए वतन ए वतन जाने मन जाने मन जाने मन ए वतन ए वतन ए वतन जाने मन जाने मन जाने मन मेरा मुल्क में कर चले हम फिदा जानो तुम साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानो होंगे बरस तुझे धरती की रानी कर देंगे अब के बरस के बरस तेरी रहती है सफाई रहती है हम उस देश के वासी हैं हम उस देश के वासी हैं इस देश में गंगा बहती है सच्चाई रहती है चांदी में सफाई रहती है हम उस देश के वासी हैं हम उस देश के वासी हैं इस देश में गंगा बहती है कुछ लोग ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं कुछ लोग ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं ये भूल रहे पूरत वाले हर जान की कीमत जानते हैं हर जान की कीमत जानते हैं मिलजुल के रहो ज्यादा जिंदगी नहीं जो रही है हम उस देश के वासी हैं हम उस देश के वासी हैं उस देश में गंगा આપણા આયોજક કિશનભાઈ મોઢવાણી શિલાબેન સન્માન કરશે પોલાની ગાડી આપણા ફંક્શનમાં પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર મહાદેવ ગ્રુપ ઓફ પોરબંદર ના તમામ આયોજક ગ્રુપ મેમ્બર વતી ખૂબ ખૂબ આભાર કશુભાઈ જય હિન્દ જય ભારત જય ભારત પહેલા તો આ યુનિવર્સિટીમાં અમને છે આથી વિશેષ અમારા માટે કોઈ હોઈ ન શકે અને આ યુનિવર્સિટીના ખૂબ ખૂબ આભાર અમને હરેક વસ્તુની શરૂઆત નાનેથી જ હોય છે અને કામયાબ થઈએ આગળ નીકળીએ સપોર્ટ કરતા જાય આપણે એકબીજાને એકબીજા આગળ લેતા જાય અને આમ ને આમ એકબીજાના સપોર્ટથી જ આગળ વધીએ કોઈને લીધે કોઈ કંઈ થાય નહીં એટલે ગમે એવું નાનું કામ હોય વિનય કરતું રહેવાનું અને હંમેશા નીતિ સાચી રાખવાનું એટલે તમે ગમે એ ફિલ્ડમાં હોય સક્સેસ થાવ અને મારી વાત કરીને સમય થોડોક ઓછો રહે મતલબ જે મેં બોલી રહ્યું ભાઈએ કીધું કે તમે થોડોક ઇન્ટરવ્યુ આપી દેજો ઇન્ટરવ્યુમાં એવું છે કે મેં નાનેથી શરૂઆત કરી હતી મને ઘણા લોકો કહેતા કે આવું ન કરાય અત્યારે આમાં હું જાય આમાં આપણી ઇજ્જત જાય ને આપણું જાય ને આમ ને તેમ ને પણ એવું કાંઈ નથી નાની શરૂઆત કરી હતી અને અત્યારે અહીંયા ભગવત વિજય સ્ટેજ પર ઉભો તમે લાગતું હોય કે બહુ હલકું હોય તો હલકું નથી એટલે નાની
શરૂઆત કરી હતી, કોમેડી વિડીયોની શરૂઆત કરી હતી. અત્યારે ઘણું બધું સારું નામ છે, મને ઘણા બધા લોકો ઓળખે છે. આપણા કામયાબી, તમે ગમે એ વસ્તુ નિગાને ચાલુ કરો, તમે સ્વીકાર્યો પાછા ન હતો, હંમેશા એક દી સારો આવે ઉગે. અને આજ તો આ સરસ નાના દિવસે અમને ઇન્વાઇટ કર્યા અને એવડું મોટું સન્માન આપ્યું, બહુ અમારા માટે બહુ ખુશીની વાત છે. કારણ કે આ પહેલો જ એવો જ છે લગભગ તમારો, મારી આ લાઈફમાં પહેલો જ એવો જ છે. બાકી સ્કૂલમાં તમે કરતા, હા, બાકી લાઈફમાં સ્કૂલમાં નંબરો કરતા શબ્દ પછી ક્યારેક એવા પ્રોગ્રામમાં ભેગા થાય. અત્યારે ટાઈમ ઓછો હોય, બોલવું ઘણું બધું મારે બધા સામે, પણ હવે સંજોગોના કારણે નેક્સ્ટ ક્યારેક તેમને ભેગા થાય ત્યારે વાત. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આભાર ઋષિભાઈ. સ્ટેજ ઉપર આવી જોરદાર તાળી શાંતિબેન માટે. આભાર ખૂબ ખૂબ. સીતારામ બધાને. તો સૌથી પહેલાં તો થેન્ક યુ મહાદેવ ગ્રુપ કે જેને આયોજન કર્યું સરસ મજાનું, અમને બધાને અહીંયા એકઠા કર્યા. તો જેમ કે આજે સિંગિંગ કોમ્પિટિશનમાં નાના મોટા અને સિનિયર જે બધાએ ગાયું, તો સૌથી પહેલાં તો કેવું ગાયું એ મહત્વનું ને, એને એટલી હિંમત કરીને માઇક હાથમાં પકડ્યું ને એ જ મોટું મહત્વનું છે. તો હું અત્યારે ખુદ નથી બોલવા શકતી, માઇકમાં તમે ગાયું એટલું સરસ, એના માટે થેન્ક યુ. વધારે કંઈ નથી. તમારું પરફોર્મન્સ એ ઇમ્પોર્ટન્ટ છે. રેન્ક પૂજાબેન સોલંકી તેમનું સન્માન કરશે. મોસ્ટ વેલકમ ટુ સ્ટેજ. આપનું હાર્દિક સ્વાગત અને સન્માન કરશે પૂજા. દરેક યંગસ્ટર જે અહીંયા થોડા વડીલોના આશીર્વાદથી આપણે સૌ આગળ વધશું, જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવી એવી અભ્યર્થના માતાજી પાસે. બધાને જય હિન્દ, જય ભારત, રામ રામ, સીતારામ બધાને. તો હું એક યુટ્યુબ ક્રિએટર છું અને ફર્સ્ટમાં તો કે શાંતિબેન ઓડેદરા અને લખમણભાઈ ઓડેદરાને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ ઉપર આવી સન્માનિત કરશે. આ યુટ્યુબ બ્લોગ્સ જોરદાર તાળી. ખૂબ મહેનત કરતા હોય છે. ઘરથી એક સ્ટેજ ઉપર આવવું, રસ્તો બહુ ટૂંકો હોય પણ અહીં સુધી પહોંચવા માટે ખૂબ પરિશ્રમ અને ખૂબ મહેનત જરૂર હોય છે. આપણે સક્સેસ જોતા હોય છે, કોઈ પણ વ્યક્તિની સફળતા જોતા હોય છે, પણ એ સફળતા પાછળ એને કેટલી મહેનત કરી છે એ આપણે જોઈ શકતા નથી. રામ રામ, સીતારામ ને જય માતાજી બધાને. તો પહેલા તો મહાદેવ ગ્રુપના તમામ મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે. અમે વ્લોગમાં વિડીયોમાં તો અમે બેફામ બોલતા હોય, પણ અહીંયા અમારે છે ને શબ્દ બહુ નહીં નીકળ્યા અમારાથી, પણ તો એક શબ્દ કહે કે અમારે 2 ચેનલ છે અને અમે 3-4 વર્ષથી આ યુટ્યુબમાં કામ કરીએ છીએ. એક મેઇન ચેનલ છે અમારું આર ગુજી વ્લોગ, જેમાં 60,000 જેટલા સબસ્ક્રાઈબર છે, અને એક બીજું નાથીનું સ્પેશિયલ ચેનલ છે, એમાં 10,000 સબસ્ક્રાઈબર છે. આમાં તાણે બહુ મારાથી નહીં બોલાય. જય હિન્દ, જય ભારત. તો રામ રામ ને સીતારામ બધાને, જય હિન્દ ને જય ભારત. તો પોરબંદર ગ્રુપ તરફથી અમને ઇન્વિટેશન આપ્યું, તો બધાનો ખૂબ ખૂબ આભાર. ને આવી જ રીતે બધા ભાઈઓ અને બહેનો સપોર્ટ કરતા રહીજો ને એકબીજાનો સાથ અને સહકાર આપતા રહીજો. શ્રી રાજ અર્જનભાઈ ઓડેદરાને એ કોઈ કારણસર
કાર્યક્રમ તો ચાલુ હતો ને એવામાં થોડું થાય મફતમાં જોતા હતા બોલ્યા વગર. તમારે વાત કોણ લાગી છે? તમારે વાત જેની ઓળખાણ દેવાની આપણે જરૂર જ ના કરે નિલેશભાઈ એને પણ બધા ઓળખતા જ ને આ કરે બધા ટૂંકમાં હા સમજાણું પણ આ મેળ આવી જોવાનું કઈ ભેગું નથી સાહેબ ખરેખર તમે પીધો અમે તો પીધો જ નતો અમે તો પીધો હાલો હાલો ગરમ ગરમ કાકી ના બહુ સારી રીતના ઓર્ગેનાઇઝેશન હતું બહુ ટૂંકમાં સારું ટૂંકમાં શું કે એના માટે પણ નવું છે ને બધું એટલે શીખે છે બધા. હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ સેમ બ્લોગ. મેં કેટલા રટ્ટા માર્યા હતા, કેટલું પાકું કર્યું હતું અને કેટલું વિચાર્યું હતું કે સ્ટેજ ઉપર જઈને બોલવું પણ કુત્યાને ત્યાં સુધી રટ્ટા જ માર્યા હતા પણ સ્ટેજ ઉપર ગઈને માઇક હાથમાં લીધું ને ત્યાં સુધી સીતારામ સુધી વાંધો નતો પછી કંઈ બોલે જ ન હોગી પછી આ નજર કરી તો હા પબ્લિક મને આમ જોતી હતી કે રિયલી મને ધ્રુજારી આવે ગઈ ટૂંકમાં ન બોલે હગ્યું બધે મને ખિસકાય કાંઈ ચાલતો જ ન જીબડો ન તારો જીબડો કેમ ને ચાલતો તો હે ને અત્યારે અમે નથી નીકળ્યા ગયા. બહુ સરસ આયોજન હતું જે બધા નવા નવા હાઈ શીખે છે બધું પણ ટૂંકમાં વેલ થઈ જાય ધીમે ધીમે આવી રીતના કરતા રહીએ તો સારું. થેન્ક યુ મહાદેવ ગ્રુપ અમને ઇન્વાઇટ કરવા માટે, સરસ મજાનો એવોર્ડ આપવા માટે અને બધા જે નાના મોટા એ ગયું એ બહુ સરસ ગયું એટલે હિંમત દેખાડવી પણ એક બહુ મોટી વાત છે. ચાલો હવે અમે ખાવા આવ્યા પિઝા લાપીનો કેવું હા તો પિઝા ખાઈ નાખીએ ને પછી થઈ કુતિયાણા વેરા નાથી બને ને સ્ટેજ ધ્રુજાવી નાખ્યું એવા પેલા. હા હાલો નાથી અરે ચેલેન્જ કરવાનું હોય પિઝાનો. જો તું પિઝા ખાઈ જાય તો આઈફોન તારો ના એક બટકો નહીં આખો પીજો ખાઈ જાય તો આઈફોન તું આપે દઉં. હા ગિફ્ટમાં અટાણ સિમ કાર્ડ કાઢે ને તારો બોલ લે હા ભીરે એ મમ્મી જોયો તો જોયા છે હું હતું રીતે તો આખી સોપ આપણી છે કોઈ દેખાય આમ એટલે રાખવાનું એટલે કેટલે હું બેક કેમેરા દેખાવા બેક કેમેરા ફાવતું નથી તો એટલે રાખવાનું સારી ક્વોલિટી આવે તમને હા હા વાહ કલાક વાહ કઈ વસ્તુ પીઝામાં તો નહોતી કારણ કે નાથી એને ના પાડી દીધો કે એને પીઝો નથી ખાવો એને એવો ના ભાવે અને મને રામભાઈને હે ને ટૂંકમાં લાપીનો જ મને એક્સપિરિયન્સ હતો નહીં એટલે બધું નવો ટ્રાય કરવો એને પાછા અમે પોતાને અમે પાણીપુરી ના પાણીપુરી નહીં મસાલા પૂરી ગાર્લિક સેન્ડવિચ ગપ્પા છે આજે પોતે આપણે બિંપાઈ હવા પાણી માટે છે હવા પાણી બંધ ના વેફર પાઉં પોસા પાઉં અમારી ભેડે આવી ગઈ હાલો અમે નાખતા ચમચી છે એની ચમચી છે ડુંગળી નાખી અમે રજવાડી ચોઈ તાકાતવાળી શ્યોર નાથી બેન ગાય આવે શ્યોર કરતી હે જવાનું છે કુંભના મેળામાં હાલો
સોફા વાળીમાં બેઠા સોફા વાળીમાં બેન જો તો માનતા જણામ ભાઈ પછી ઉતરવાનું કુંભડા મેળામાં હે હો કુતિયા નથી ઉતરવું આપણે કુતિયા નથી ઉતરવું કુંભડા મેળામાં જઈને જ ઉભું રહું હા તો હાલ શું થઈ જાય બસ જાય અમદાવાદ આ છે ને આ લંબાવે જાય છે બધી ખાલી હા એ આપણી જ છે આ ત્યાં આગળ. મેળાને કીધું કે અમદાવાદ આવો હા હા અમે જાતા જ નથી એવા પૈસા તે જા જઈને ખાવું જ ખાવું જા જઈને ખાવું જ ખાવું તો ધોને જ કઈ ગમે ના કરે વધારે બોલો સાંભળાય હે નહીં ના ના રોકાઈ જજો ને જય શંકર ભોલે ને મારે ખાવાની હે ઓલું કોણ હાલો ફાઇનલી ધરતીનો શેડો ઘર અમારા કુતિયાણામાં આવે ને જ અમારું પાર પડ્યું બદામ છે ફાઇનલી પાવભાજી ના અજયનું પડે ને આપણે અજાનું ને અમે નથી ને કોણ કઈ ન ખાતું એની એ અમારે હવા પાણીમાં હવા પાણી પી છે આઈ થિંક હવે આ વિડીયોનો બાંધ એન્ડ લેવો જોઈએ બહુ લોહી તમારે બહુ લોહી પીધું તમારું મમ્મી બહુ લઈ પીતું આ વિડીયોને આ સ્ક્રો કરી દીધું આવે છે મજા આવે છે નવા વિડીયો તમને હવે કુંભના મેળાના જોવા મળશે તો બિચારે છો બધાય મળીએ નવા વિડીયોમાં સીતારામ આવજો બધાય બાય સરપ્રાઈઝ